આજે સવારમાં ગાય માતાની પૂજા કરી, ભોળાનાથને પૂજા કરી, ભગવાનના આશીર્વાદ લઈ સરદાર વલ્લભભાઈ પટેલના ફૂલ હાથની આટી ફેરાવી શરૂઆત સ્વામી વિવેકાનંદને, આંબેડકર સાહેબને, સંતોને સાથે રાખી અને ફોર્મ ભરવા આવ્યા હતા. બહુ સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ, સોસાયટીના પ્રમુખો, ભાઈઓ, બહેનો, વડીલો, બાળકો આ વખતે સ્વયંભૂ ફોર્મ ભરવા માટે અમે કોઈને આટલું બધું પ્રેશરથી આમંત્રણ નહોતું આપ્યું, પણ સ્વયંભૂ પબ્લિક, અમારે ખાલી 5 જણાને ફોર્મ ભરવા આવવાનું હતું, પણ સ્વયંભૂ પબ્લિક જોડાણી હતી. અને આ વખતે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને છે, કોઈ બે મત. માહોલ જોતા 100% ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસની સરકાર બેહવાની છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીનો જે કોરોના કાળની જે ભારતીય જનતા પાર્ટી લૂંટ્યા છે, જે માસ્કના નામે લૂંટ્યા છે, જે આરટીઓના નામે લૂંટ્યા છે, જે ડ્રગ્સ, દારૂ જે વેચાઈ રહ્યું છે, જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એ બધું મિટાવવા માટે જે ભારતીય જનતા પાર્ટીની સાથે મોટા ઉદ્યોગપતિઓ પણ દબાવવામાં આવે છે, એની મુક્તિ મેળવવા માટે આ વખતે કોંગ્રેસ પાર્ટીનો વિજય થવાનો છે. બે મત આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયાથી લઈ સૌ કોર્પોરેટરો સાથે અમારી સાથે રેલીમાં જોડાણા હતા. એને રાજીનામું આપ્યું મને ખ્યાલ નથી, હું કરવા રાજીનામું આપ્યું એ પણ ખ્યાલ નથી. દિલથી મારી સાથે છે, એમાં કોઈ બે મત.